નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની માંડવી શહેર ભાજપ દ્વારા ભાવભીની ઉજવણી। આઝાદ હિન્દ ફૌજના સ્થાપક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે માંડવી શહેર ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન નેતાજીની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના દેશપ્રેમ, શૌર્ય તથા બલિદાનને ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંડવી શહેર ભાજપ પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ શ્રી હરીશભાઈ વિંજોડા, મહામંત્રી શ્રી કમલેશભાઈ ગઢવી અને શ્રી કિશનસિંહ જાડેજા, શહેર પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે, પાણી પુરવઠા ચેરમેન શ્રી પારસભાઈ માલમ, સંગઠન ઉપપ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન રૂપારેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ નેતાજીના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની આઝાદી માટે તેમણે આપેલા ત્યાગ અને સંઘર્ષ આજે પણ યુવા પેઢીને પ્રેરણા આપે છે। તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ જેવા તેમના અમર સૂત્રને યાદ કરી રાષ્ટ્રહિત માટે સમર્પણની ભાવના વિકસાવવાની અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અનુસૂચિત મોરચા પ્રમુખ શ્રી શંકરભાઈ જુવડ, શ્રી મહેન્દ્રભાઈ માલમ, ઉદય જોશી, એસવી જોશી, મયુરભાઈ, અરવિંદભાઈ ગઢવી સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। અંતે સૌએ નેતાજીના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રસેવા માટે સદાય તૈયાર રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। મારું નામ દર્શન રાજેશગીરી ગોસ્વામી। આજ રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ નિમિત્તે માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અમે નેતાજીને અહીંયા જે પુષ્પાંજલિ તથા હારારોપણ કરતા હોઈએ છીએ એવી રીતના આજે અત્યારે માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા સર્વે સાથે મળી નગરપાલિકાની ટીમ અને સંગઠનના સર્વે હોદ્દેદારો તથા કાર્યકર્તા મિત્ર સાથે અમે અહીંયા પુષ્પાંજલિ તથા હારારોપણ કર્યું। સંગઠનના પૂર્વ પ્રમુખ દેવાંગભાઈ દવે, સંગઠનના સાથી મારા મહામંત્રી કમલેશભાઈ, કિશનભાઈ, પારસભાઈ માલમ, પારસભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ માલમ, સંગઠનના ઉપપ્રમુખ કાશ્મીરાબેન રૂપારેલ, શંકરભાઈ જુવડ તથા વગેરે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। યુવા વર્ગને સંદેશો તો એ આપશું કે જેવી રીતના સુભાષચંદ્ર બોઝજીએ પહેલે એક વાત મૂકી હતી કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा। આજે તો એવો સમય નથી, પણ આજે આપણે દેશ માટે માનનીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ જેમ કહે છે કે હવે દેશ માટે મરવાનો સમય નથી, હવે દેશ માટે જીવવાનો સમય છે। તો બધાને હું ઈ જ કહીશ કે આપણે કોઈને કોઈ રીતે આપણે દેશને ઉપયોગી થઈએ, સ્વચ્છતા રાખીએ અને દેશ ઉપયોગી, લોક ઉપયોગીના કાર્ય કરીએ અને ઈ જ રીતે આપણે આપણી દેશની સેવા કરી શકીએ। મારું નામ એડવોકેટ કાશ્મીરા રૂપારેલ, ભારતીય શહેર સંગઠનની ઉપપ્રમુખ। આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ હું માંડવી તાલુકાના યુવાનોને આહવાન કરીશ કે એમણે જેમ આઝાદી માટે ખૂન માંગી અને દેશને આઝાદી અપાવવા માટેનું આહવાન કર્યું હતું, તેમ આજના યુવાનો વિકસિત ભારત, મોદી સાહેબનું જે સ્વપ્ન છે 2047નું, એને પૂરું કરવા માટે આજના યુવાનો દેશદાજ હૃદયમાં રાખી અને કાર્ય કરે। બસ આટલું જ હું કહીશ। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું। બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ। અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ। વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું।
બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.